સિહોર તાલુકાના જાંબાળા ગામના ખેડૂતો તેમજ રાજકીય આગેવાનો સહિત પવનચક્કી મુદ્દે સિહોર પ્રાંત અધિકારી તેમજ મામલતદાર શ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું. પવનચક્કીનું કામ છે ને અમારે ત્યાં જાંબાળા છે. અમારું નેળું છે ને એ હાકડું છે અને પાણી આપ સાહેબને ખબર છે ઊંધામાંથી પાણીમાં આવે છે. પછી એ એક પોલ ઊભો થાય ને એની આજુબાજુના 3 તાણિયા નાખે અને એક અર્થી એટલે ત્યાં 5 વસ્તુ ઊભી થાય 10 બાય 10ની જગ્યામાં. તો એનું જે ઓવળ આવે ને એ ઓવળ ભરાય એમાં એટલે પાણી સીધું ખેતરોમાં જાય અને એ ધોવા નાખે અમારા ખેતર. તો અમે એવું કહીએ છીએ કે બીજી વ્યવસ્થા છે ત્યાં પોલ નાખો. પંચાયતે અમારો સરપંચ છે, પંચાયતે મંજૂરી આપી. સરકારી કામમાં અમે વાંધો તો રહેતા છે, આપ સાહેબને ખબર છે. તો એમાં અમે એગ્રી છીએ સરકારના કામમાં, પરંતુ બીજી વ્યવસ્થા જેથી કોઈ ખેડૂત હેરાન ન થાય, એનું ધોવાણ ન થાય. તો બીજી ધાર ઉપર જગ્યા છે ત્યાં એની સાથે છે કંપની સાથે, પણ ત્યાં નાખે તો અમારા ખેડૂતો હેરાન ન થાય. આવશ્યક જેટલા ખેડૂતો ધોવા ખેડૂતોની જમીન બધી ધોવાઈ છે. પાણી આવે એ બધું કલ્પનેશ્વર તળાવમાં જ આવે છે. અને એ કામ મેડમ ચાલુ હતી એને કરી નાખ્યું. એ કે અમને કલેક્ટર સાહેબ ફોન કર્યા તો એમ બંધ રાખી નકર બંધ નહીં એમ કીધું. હવે તો અમારે શું કરવાનું? આજે એક દિવસ એને એમ કીધું કે અમે બંધ રાખ્યું છે, તમે આજના દિવસમાં જે કરવું હોય એ કરો એમ કીધું. હા, તમે તાર તપાસ તેમ કરો. અમારા પૂર્વ સરપંચ છે, એમની વાડી છે, ધોવાણમાં છે, બધા ખેડૂતો જ છે. જાજો ભાગ તો મારો જ આવે છે. નદી કાંઠે જ મારી વાડી છે. વહેલી તકે ઓકે. અમારા જાંબાળા ગામમાં પવનચક્કીનું કામ આવે છે ને, એ પવનચક્કીના કામમાં પવનચક્કી ઊભી થાય એમાં અમને કઈ વાંધો નથી, પરંતુ એ જે લાઈન દોડાવે છે ને એ નેરામાં દોડાવે છે, ઊભા નદીની અંદર એક પોલ ઊભો કરે ને તો એક પોલની આજુબાજુના 3 ટાળિયા નાખે, એક અર્થિંગનો નાખે, એટલે 10 બાય 10ની જગ્યામાં 5 વસ્તુ ઊભી કરે છે. તો અમારું પાણી આપ સાહેબને ખબર છે કે ઊંધામાંથી પાણી આવે છે, મહાગોચુ સમાજ જે આવે છે ઊંધામાં તમારું પાણી આવે છે. તો એનો ઓવર ભરાય અને એ ઓવર ભરાય એટલે બધું પાણી વાડીમાં જાય અને વાડીનું ધોવાણ થાય. આવા 22 ખેડૂતને ધોવાણ થાય છે. તો અમારે કે આપ સાહેબને એટલી વિનંતી કરવી છે કે જે પંચાયતે એમને મંજૂરી આપી છે સરકારના કામને અવરોધ કરતા, પરંતુ બીજી વ્યવસ્થા છે ઊભી ધારે હાલે છે. પછી એક વાડી કેળો છે ત્યાં હાલે એવું છે, ત્યાંથી હાકે. એક જ દિવસનો સમય આપ્યો છે અમને, એક જ દિવસનો સમય આપ્યો છે બંધ કરવામાં. કાલ પાછો કામ ચાલુ કરી દેવાના છે. તો આપ સાહેબ એમાં વહેલી તકે તપાસ કરી અને કામ બંધ રહે તો તાત્કાલિક આપ સાહેબ કોઈ વિનંતી છે. હવે અમે ઇસરો માટે ઉભું કે ગ્રામ પંચાયતને મંજૂરી આપી છે. જી, હવે એમાં એવું છે કે આમાં 66 કેવી ઉપરની જોગવાઈઓ છે બધી, તમે સમજો 66 કેવી ઉપરની જે લાઈન છે કે ને એના માટેની જોગવાઈ છે પરમિશન લેવાની. તે 66 કેવી નીચેની જે છે ને એમાં તમે ઈ ન કરો કે મોટર બતાવો ને તો પૈસા આપજો તો બધા એક્શન લે. મામલતદાર સાહેબ છે. ઓકે ઓકે. કોઈ એક્શન લેશે. હું જાંબાળા સરપંચ, પૂર્વ સરપંચ, સરપંચના પ્રતિનિધિ. અમારા ગામમાં આ ચરખીનું કામ જે આવ્યું છે એમાં જે અત્યારે પોલ બધા એને નદીમાં નાખ્યા. નદીમાં એ તાણિયા નાખે 10 બાય 10ની જગ્યામાં 4-5 તાણિયા નાખે, અર્થિંગ નાખે અને એ ઓવાળ ભરાય, વરસાદ આવે અને ખેડૂતોનું ધોવાણ થાય એ માટે મેં રજૂઆત કરવા આવ્યો. કોને રજૂઆત કરવામાં આવી? મેં પ્રાંતમાં આપ્યું છે, મામલતદાર સાહેબને આપ્યું છે એટલે મીડિયા તરફથી આપણે આપ્યું. ભાઈ શ્યામજીભાઈ ગઢિયા, ગામ જાંબાળા, તાલુકો સિહોર, જિલ્લો ભાવનગર, માજી સરપંચ સૌ. મારો ખાતા નંબર છે જમીનનો 55, સર્વે નંબર ખાતા નંબર 155, જાંબાળાનો ની સૌ. પ્રશ્ન શું છે? પ્રશ્ન સાહેબ એમ છે કે ઊભી નદીમાં લાઈન નાખે છે. પવનચક્કીનો પાવર 66 કેવી પગાડવા હાટું. બીજી મારી ઉપલી
આજુબાજુની ધાર છે, ધારે નાખે તો ત્યાં અમને કોઈ નડતરરૂપ નહીં થાય. આ નદીમાં નાખે એટલે બધું પાણીમાં ઓબાળ આવે એ ભરાય એટલે અમારો જમીન ધોવાણ થાય છે. અને બધાય ખેડૂત અમે સાથે આવેલા છીએ બધાય ગ્રુપ. એક સેકન્ડ તોડ એક શેક ડેમ તોડી નાખ્યો, પાળો શેક ડેમનો પાળો આખો તોડી નાખ્યો, એક બુરી નાખ્યો. હાલ આપણા પરિચય સોલંકી પ્રવીણભાઈ વિનુભાઈ સોલંકી અને જાંબાળા તાલુકા પંચાયતનો સદસ્ય છો હાલમાં. અને આ બધા ખેડૂતની અમે સાથે જ છીએ. અને જે કાંઈ હેરા વસાય પોલ જે નાખવામાં આવે છે એ બધા ખેડૂતને હકીકતમાં આવતા દિવસોમાં પાણીના હિસાબે ઝાડા વગેરે આવે અને એ જે કાંઈ ખેડૂતોના પાળા હોય એ તોડી નાખે એવું છે. અત્યારે મુશ્કેલીવાળું જ છે. એટલા માટે અમે અહીંયા રજૂઆત કરવા આવ્યા છીએ અને બધા ખેડૂતને સાથે જ છીએ અમે. આપણા પરિચય સાથે. મારું નામ અશોકભાઈ વિઠ્ઠલભાઈ મકવાણા, ગામ જાંબાળા. તાલુકા કોંગ્રેસના પ્રમુખ તરીકે મારી જવાબદારી નિભાવું છું. અને મારા ગામની અંદર પવન ચરખીનું જે કામ ચાલી રહ્યું છે એ પવન ચરખીના કામમાં અમને કંઈ અગવડતા નથી. સરકારનું વિકાસનું કામ છે થાય એમાં અમારો સાથ ને સહકાર છે. પરંતુ એનો જે પાવર દોડાવવાનો એ લાઈન અમારા ઉભા નહેરની અંદર દોડાવી રહ્યા છે. એ નહેરની અંદર એક પોલ ઊભો કરે, એ પોલની આજુબાજુના 3 તાળિયા નાખતા હોય છે, એક અર્થિંગ ઉતારતા હોય છે. એટલે 10 બાય 10ની જગ્યામાં 5 વસ્તુ ઊભી થતી હોય તો અમારું જે પાણી ચોમાસા દરમિયાનનું જે પાણી ઊંધામાંથી આવતું હોય એનો ઓવાળ હોય એ પોલની અંદર ભરાય. એ પોલની અંદર ભરાય એટલે પાણીનો રૂકાવટ થાય. એ પાણી ખેતરોમાં જતો હોય. ખેતરોના 22 ખેડૂતો એવા છે કે એમના ખેતર ધોવાઈ જતા હોય. અમે સરકારના જે કામો છે એમાં અમે વાંધો નથી લેતા. પરંતુ ત્યાં પણ બીજી પણ એવી વ્યવસ્થા છે કે એ લાઈન ખેડૂતોને ન નડે અને ધાર વિસ્તારમાંથી નાખે તો એ ખેડૂતોને ન નડે અને સરકારના કામમાં પણ ન નડે. પરંતુ ત્યાંના જે કામ કરનારા કોન્ટ્રાક્ટર લોકો છે એ રોજ ખેડૂતો માટે હેરાન પરેશાન કરી અને ખેડૂતોને દબાવીને લાઈન નાખવા જઈ રહ્યા છે. ત્યારે આજે અનુસંધાને અમે પ્રાંત સાહેબને આવેદનપત્ર દેવા આવ્યા છીએ. અને ખેડૂતની દાદાગીરી કેટલી એ તમને કહું કે ત્યાં 2 ડેમ તોડી નાખવામાં આવ્યા છે. જે સરકારે ડેમ બનાવડાવ્યા છે કે આનાથી પાણી રોકાય અને ખેડૂત એ પાણીનો લાભ લઈ શકે એ આ વાહન લાવવા માટે 2 ડેમના પાળા તોડી નાખ્યા છે. એવા દરેક ખેડૂતોને ક્યાંય ને ક્યાંય નુકસાન કરી રહ્યા છે. તો આપ સાહેબને હું વિનંતી કરવા માટે પ્રાંત સાહેબને આવ્યો છું અને મીડિયા માધ્યમથી પણ સરકારને જાણ કરું છું કે ખેડૂતોના હિતમાં કામ કરે, ખેડૂતના વિરુદ્ધમાં ન કરે. વંદે માતરમ, ભારત માતા કી જય, જય જય ગીર ગુજરાત.